લગ્નનો રિવાજ છે ને 16 સંસ્કારમાં લગ્ન એક સંસ્કાર છે, પણ આપણે સંસ્કાર જેવો હવે રહેવા નથી. ક્યારેક દુઃખ લાગે. લગ્નની દરેક વસ્તુ યાદ રાખજો. લગ્નની વિધિની દરેક વસ્તુ તમને ને મને કાંઈક કહે છે. પ્રથમ હામયું કરવું એનો અર્થ એવો થાય છે કે અમે તમારું સ્વાગત કરીએ. પછી આવે માંડવે જાન આવે એટલે પોખણા થાય. પોખણામાં 4 વસ્તુ હોય: રવૈયો, મુસળ, ધૂસરી અને તરાક. એ 4 વસ્તુ આપણને કાંઈ ને કાંઈ કહે છે. રવૈયાનો મતલબ એવો થાય છે માખણ કાઢવા દહીંને રવૈયાથી હલાવી મનોમંથનનું ફળ માખણ મળે છે. એવી રીતે જીવનના તરંગોનું મંથન કરી અને પ્રેમ રૂપી માખણ મેળવવાનું, આવું કહેવા માંગે છે. મુસળ એમ કહેવા માંગે કે અતિ વાસનાઓને ખાંડી નાખે. મુસળ એટલે સાંભળ્યું એમ. અને પ્રેમ ટકરાવું. ધૂસરી છે ને, ધૂસરીને તો આપણને ખબર હોય, ગાડામાં વચ્ચે ધૂસરી મૂકવામાં આવે, 2 બાજુ પડ્યા હોય. એમ કહેવા માંગે છે આ ધૂસરી છે ને એ સંસારના 2 પૈડા પતિ પત્નીને જોડે છે. એ સમાન રીતે ચાલે ને તો ગાડું ચાલે. તરાક લગ્ન જીવન રેટિયા જેવું છે મારા વાલા. પતિ પત્ની બંને 2 ચક્રને પ્રેમથી દોરીથી ચાકને બંધાઈને ફરતા રહે તો સૂતર રૂપી પ્રેમ મળે છે. લગ્નની દરેક વિધિ આપણને કઈ કહેવા માંગે છે. પેલો સંપુટ મૂકીને આપણે સંપુટ, કોડિયા 2 ભેગા કરેલા હોય એ શું છે? કોઈને ખબર હોય તો કયો જાય. આ તો આગે છે સલે આતું હે એમ બધા કરે એટલે આપણે, પણ આપણે સમજવું છે. આજે સંપુટ છે ને પેલા તો 4 પોખણાથી સાસુ જમાઈને સાવધાન કરે. ત્યારે જમાઈ છે ને એની આગળ સાસુમાં સંપુટ મૂકે. ત્યારે જમાઈ એનો જવાબ આપે કે હા, હું મારી પોતાની બધી વાસનાઓ તોડી નાખું છું અને અમે બંને જણા એક થઈ અને હવે રહેશું, એનો હું પુરાવો આપું છું. એમ કરી સંપુટ કરે. આ વાત એમ જ. લગ્નની ઘડીને વધુને વધુ મંગળ બનાવવા માટે બ્રાહ્મણ એ મંગલાચરણ કરે છે. હવે બુદ્ધને મંગલાચરણ કરવા ક્યાં દિશા? વરમાળા, છેડા છેડી, આ બધું શું છે ખબર? વરમાળા છે ને એ કાચા તાતણાની બનાવેલી હોય. અત્યારે તો બધું ફેશનમાં આવ્યું. ત્યારે પતિ પત્નીને સૂચવે છે આ કાચા તાતણાથી બંધાયેલો સંસાર છે અને તમારે બંનેએ વરમાળા 2 ના ગળામાં નાખે અને એમ કે તમારે હવે 2 થઈ નથી રહેવાનું, 1 થઈ રહેવાનું. છેડા છેડી બાંધવાનો અર્થ શું છે? વિધિના રૂપમાં છે અને કેવા પણ કઈ માંગે છે. પછી હસ્તમેળાપની વિધિ આવી. હસ્તમેળાપની વિધિમાં કોનો હાથ ઉપર હોય કોનો નીચે હોય, આનો જવાબ તમારે દેવો જોઈએ. દીકરીનો હાથ નીચે હોય ને, દીકરીનો હાથ નીચે હોય ને, દીકરાનો હાથ ઉપર હોય, એવી રીતે હોય ને બેનો? નહીં, ખબર તો છે. ઘણી વાર તો એવું થાય ક્યાંક દીકરાનો હાથ દીકરીના હાથમાં હોય. ખરેખર માગનારનો હાથ નીચે હોય, દેનારનો હાથ ઉપર હોય. દીકરાનો હાથ નીચે હોય, દીકરીનો હાથ ઉપર હોય. ત્યારે માતા પિતા પોતાની દીકરીનો હાથ પકડી એ નક્કી થયેલા
ચોક્કસ ચોઘડિયામાં. લગ્ન કંકોત્રીમાં બીજું લખાય કે ન લખાય, હસ્તમેળાપનો સમય લખવામાં આવે છે. શા માટે? એટલા માટે રામચરિત માનસની કથાને યાદ કરો. જ્યારે ભગવાન રામનો વરઘોડો ચડ્યો ને એવા સમયે દેવતાઓ આકાશના માર્ગે ફરતા. દેવતાએ વિચાર કર્યો કે રામના લગ્ન હમણાં થઈ જશે સીતા સાથે. રામ જો સારા સમયે, ચોક્કસ સમયે, ચોક્કસ મુહૂર્તે માંડવામાં પહોંચી જશે ને તો એના જીવનમાં દુઃખ નહીં પડે. એટલે દેવતાઓ છે ને એક નટને મોકલે છે અને ભગવાનના વરઘોડામાં એ નટ આવીને નાચે. અને જે સમય હસ્તમેળાપનો હતો ને એ સમય ચૂકવાડી. મારા વાલા યાદ રાખજો, વધારે નથી કહેતો પણ એટલું કહું, જે દીકરીને 20 વર્ષ સુધી તમારા આંગણામાં તમે હસતી ખેલતી મોટી કરી હોય ને, જે તમારા કાળજાનો કટકો હોય ને, એને તમે હારા ચોઘડિયામાં હસ્તમેળાપ અને વિદાય કરી. બે વસ્તુ બહુ મહત્વની છે. અત્યારે નાચવામાં જ આપણે ઊંચા આવતા નથી અને પછી ગમે ચોઘડિયું. ઘણા ભણેલા એમ કે દાદા મુહૂર્તનું કાંઈ હોય નહીં, હવે બધું હાલ્યા કરે. તો ભીષ્મ પિતામહની કથા શા માટે આવે ભાગવતમાં? મુહૂર્તનું કાંઈ ન હોય તો યાદ રાખજો, બધું જ છે. તમે એવા પુણ્યશાળી હો તો તમારે એ કોઈ વસ્તુની જરૂર ન પડે. હા, તમારા ખાતામાં એટલું પુણ્ય હોય તો, પણ એવું આપણું જીવન ક્યાં? હસ્તમેળાપ એ બે હૈયાના મિલનની વાત છે. બેને એક ટેમ દેજો. લગ્ન વાંચવા એ બ્રાહ્મણ ધર્મ કર્મની સાક્ષીએ જાહેરાત કરી દે છે કે આ બંને જણા છે ને, બ્રાહ્મણની સાક્ષી આકાશમાં સૂર્યની સાક્ષી, ધરતી માતાની સાક્ષી અગ્નિ દીવો ચાલુ હોય એની સાક્ષી, પંચદેવની સાક્ષીએ બ્રાહ્મણ ભૂમિ ઉપરનો દેવ સાક્ષાત એવી જાહેરાત કરી દે કે હવે આ બંને છે ને પતિ પત્નીના બંધનમાં જોડાય છે. 4 ફેરા ધર્મ અર્થ કામ અને મોક્ષ. આપણામાં 4 ફેરા છે, 7 ફેરા સિરિયલમાં આવે છે. આપણા ગુજરાત પૂરતી જ વાત કરીશું. પ્રથમ ફેરો ધર્મનો હોય એમાં પતિ આગળ આવે. ધર્મ કાર્યમાં પતિની પગલે પગલે સ્ત્રીને ચાલવાનું છે. અર્થ કમાવાનું કામ પુરુષનું છે, એ કમાઈને સ્ત્રીને આપે ને એની વ્યવસ્થા કરવાનું કામ સ્ત્રીનું છે. ઘર કેમ ચલાવવું ને એ સ્ત્રીના હાથમાં છે. મારા વાલા, ધર્મ અર્થ પછી આવે છે કામ. કામનાઓની તૃપ્તિ કરવી એમાં પણ પુરુષ આગળ છે. અને છેલ્લો પૂરો મોક્ષનો જે આવે ને એના સ્ત્રી આગળ થઈ જાય. કારણ કે સ્ત્રીનું હૃદય કઈ કોમળ છે. કોઈ ઉત્સવ હોય, કોઈ કથા હોય, કોઈ ધર્મ કાર્ય હોય, તમારે જોવાનું એમાં બહેનોની સંખ્યા વધારે હોય. મોક્ષના ફેરામાં બહેનો આગળ થઈ જાય. ભગવાન પ્રત્યેને ભાવ તરત જન્મે છે. બે બહેનો ટ્રેનમાં મુસાફરી કરતા ને હામાં બેઠા હોય તો તરત જ એકબીજા હળી મળી જાય, વાતું મળે કરવા. અને પુરુષો તો આપણે જાણે જન્મના વેર કેમ હોય એમ મોઢા સડાવીને બેઠા હોય. ઈ નો બોલાવે તો હું હે નો બોલાવું એમ. પણ બેનોમાં ગુણ છે મારા. ધર્મ અર્થ કામ અને મોક્ષ 4 ફેરા છે. એ 4 ફેરા પણ કઈ ને કઈ અર્થ સૂચવે છે. 4 ફેરા પછી સપ્તપદી આવે છે. અત્યારે તો સપ્તપદીમાં 100 પારીને પગ અડાડવા સિવાય કઈ નથી. પહેલા તો બ્રાહ્મણ સમજાવતા, બેટા જો પતિના સુખે સુખી થવાનું, પતિના દુખે દુખી થવાનું. ઘર પરિવારમાં બાળકો એનું ભરણ પોષણ કરવાનું હોય. તારા મા બાપ છે એમ તારા પતિને ત્યાં જા, એના મા બાપ પરિવારને પોતાનું કરી બધાની સેવા કરવી.
આવી બધી શિખામણ આપવામાં આવતી, સમજાવવામાં આવતી. હવે સપ્તપદી અમને સમય જ નથી આપતા. ફોટા વાળા કે દાદા તમે સાઈડમાં આવી આવો, ઓલા બેને કે તમે પગ અડાડો. એ સોપારી છે, એમાં સપ્ત ઋષિની આ સપ્તપદીની કલ્પના કરવાની હોય, ત્યાં પગ અડાડવાનો કોઈ રિવાજ નથી આવતો. સપ્તપદીની વાત આવે, સપ્તપદી થાય પછી આવે કંસાર. કંસાર અત્યારે કંસાર આપણે બનાવી છીએ ખરા, પણ ખવડાવતા નથી. કંસાર એટલા માટે બનાવવામાં આવે છે કે બંને જણાને મીઠા મોઢા કરાવવાના હોય, અને કહેવામાં આવે છે આ સંસાર રૂપી કંસારને તમારે આ કંસાર જમી વધુ ને વધુ મધુર બનાવવાનો છે. આ દરેક વસ્તુ પર અર્થ છે. મામાટ હું કામ મૂકવામાં આવે? કયો મામાટમાં કેટલી વસ્તુ હોય બેનો? એ તો કયો, કેટલી વસ્તુ હોય? 11 13. મામાટ છે ને એ માના પ્રેમનું પ્રતીક છે. માં છે ને પોતાની હાથે પોતાની દીકરી માટે એમાં મીઠાઈ ને એવી બધી 13 વસ્તુ મૂકી. એ માનું પ્રેમનું પ્રતીક છે. માથે લીલું કપડું ઢાકે કે મારી દીકરીના જીવનમાં લીલા લોકો, આવી ભાવના કરે. પછી આવે માથું ગુથાવું. માથું ગુથાવું એટલે શું? તો કે 2-5 બેનપણીઓ જે હારે ઉભી હોય ને અણવર થઈ, એને સાઈડમાં એક બાજુ ખુરશીમાં બેહારે અને માથામાં થોડા થોડા તેલના ટીપા. અત્યારે તો આવું જ જોઈએ. માથું ગુથાવું એનો અર્થ એવો હતો કે દીકરીને પરિવારમાંથી જે સમજુ હોય, જે વડીલ હોય, એ દીકરીને બાજુના ઘરે લઈ જાય, અથવા તો ગણપતિ મહારાજનું જે સ્થાપન કર્યું હોય ત્યાં લઈ જાય અને એને સમજણ આપે કે બેટા જો આ સંસાર છે ને એમાં સુખ અને દુઃખ કાયમી છે. કાયમી કોઈને સુખ નથી, કાયમી કોઈને દુઃખ નથી. અને સુખ દુઃખ એ તડકાને છાયા જેવું છે. એક જાય બીજું આવે, બીજું જાય પછી ત્રીજું આવે. એ સતત રહેતું નથી. માટે તો તારા પિતાના ઘરેથી હવે છે ને, આ તું દીકરી હતી, હવે તું ઈ કોલોની વહુ બની ગઈ. તો અહીંના રિવાજમાં અને ત્યાંના રિવાજમાં કઈક ફરક છે. એ તારે સમજવાનું છે. અહીંની પદ્ધતિ, જ્ઞાની પદ્ધતિ, અહીંની જીવનશૈલી, જ્ઞાની જીવનશૈલી, એ બધું ફરક હશે. માટે બેટા તું સમજ, જીવનમાં સુખ દુઃખ આવે તો તારા હાથમાં હવે 2 કુળની લાજ છે. તું એવું કોઈ કામ ન કરતી કે તારા બાપને નીચું જોવું પડે, એવું કોઈ કામ ન કરતી કે તારા સસરાને નીચું જોવું પડે. આમ કઈ અને નાની નાની દરેક વાતની સમજણ આપતા. એને કહેતા આપણે પાથે તેલ નાખતા. અત્યારે તો શું કરે, તેલની બોટલ રાખી હોય તૈયાર, મગ ને શ્રીફળ ને કંકુ ને બધા લઈને હાલો. તો કે હું તો કે માથું ગુથા. વિધિનું મહત્વ ઘટતું જાય છે. પણ તમે સમાજના કોઈનું નામ નહીં લો, એ લોકોને જોવો જે લોકો આપણે તેની પાસે કાંઈ નથી. એ લોકો પોતાના દીકરા દીકરીને લગ્ન કરે ને, કોઈ ચોક્કસ વ્યક્તિની જ વાત કરું છું પણ નામ નહીં, તો ફંક્શન મોટા કરે, એનો કોઈ પાર નહીં, એટલો પૈસો વાપરીને ફંક્શન કરે. પણ લગ્નનો જે પ્રસંગ હોય ને ત્યારે પૂર્ણ વિધિ વિધાનથી લગ્ન કરે. નથી બનતું, યાદ રાખજો, બધે બધું નથી બનતું. ચોઘડિયાનું મહત્વ છે મારા વાળા, વિધિનું મહત્વ છે. મુહૂર્ત ચોઘડિયા. હવે તો યજમાનો જેમ કે દાદા રવિવારે યજ્ઞ કરવાનો છે, લખી દો ને. એવી રીતે નહીં મારા વાળા. જેટલા સમજે એટલા તો સમજે મારા વાળા. બધાય બધું સમજે, એમાં હરોક્ષોપ કરવાનો